ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયો માંગ વીજળીની જેમ ચમકશે કિસ્મત મેલડી માંગ કૃપા વરસાવશે આ રાશિઓ પર બિઝનેસમાં મળશે મોટી તક। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે પરિવાર માટે સમય કાઢી શકો છો। બહાર જવાનું આયોજન કરશો તો સારું રહેશે। ગેરસમજ દૂર થશે। સ્વાસ્થ્યની અવગણના કરીને તણાવ વધારવો શક્ય છે, તેથી તબીબી સલાહ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે। પૈસાની લેવડ દેવડમાં હાલના સમયે સાવધાની રાખો। ક્યાંય પણ પૈસા રોકતા પહેલા ઘણી વાર વિચાર કરો। આર્થિક યોજનાઓમાં કરેલું રોકાણ ફાયદાકારક રહેશે। તમારા વ્યવસાય પર ધ્યાન આપો। હાલના સમયે પારિવારિક જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે। નાની નાની બાબતો પર ગુસ્સાને તમારા પર હાવી ન થવા દો, નહીં તો બનાવેલી યોજનાઓ પર વિપરીત અસર થવાની સંભાવના છે। વૃષભ રાશિની વાત કરીએ તો વાતચીત અને લેવડ દેવડ માટે હાલનો સમય સારો છે। ઉધાર આપેલા પૈસા વસૂલ થશે। નોકરીમાં પદ પ્રતિષ્ઠાનો લાભ મળશે। હાલના સમયે બધા તમારી તરફ આકર્ષિત થશે। તમારી સમજ અને નમ્રતાથી બધા પ્રભાવિત થશે। ઘણી પ્રશંસા મળશે। તમારી પરિસ્થિતિ અને જરૂરિયાતોને સમજતા મિત્રો સાથે હેંગ આઉટ કરો। હાલના સમયે તમે નવું કામ શરૂ કરી શકો છો। સખત મહેનત કરો, તમને સફળતા ચોક્કસ મળશે। તે જ સમયે બિનજરૂરી કાર્યોમાં ખર્ચમાં વધારો થવાની સંભાવના છે। કરેલા પ્રયત્નોમાં સફળતા મળશે। હાલના સમયે તમે ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશો। બેદરકારીના કારણે તમારે નાણાકીય નુકસાન સહન કરવું પડી શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા મનમાં નવા વિચારો આવશે। તમારા નિર્ધારિત પ્રયત્નોથી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો અને તમારા સપના સાકાર થશે। હાલના સમયે તમારું મન વૈચારિક સ્તરે માનસિક ચિંતાનો અનુભવ કરશે। ભાવિ વ્યવસાયિક યોજનાઓ માટે તમારે સંપૂર્ણ આયોજન સાથે આગળ વધવું જોઈએ। આ સાથે તમે તમારા નાણાકીય લક્ષ્યને પણ પ્રાપ્ત કરી શકશો। તમારું નાણાકીય નસીબ ઊંચું ચાલી રહ્યું છે। ફક્ત તમારા આવેગને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો તો તમે તમારી નાણાકીય સુરક્ષાનો આનંદ માણી શકશો। હાલના સમયે તમારા મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરો। પ્રિય વ્યક્તિ કે મિત્ર તરફથી ભેટ મળ્યા બાદ મન પ્રસન્ન રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો આત્મવિશ્વાસ વધશે। પ્રગતિ નિશ્ચિત છે। તમે એવા સ્ત્રોતોથી કમાણી કરી શકો છો, જેના વિશે તમે પહેલા વિચાર્યું પણ નહીં હોય। પારિવારિક પ્રસંગમાં તમે બધાના ધ્યાનનું કેન્દ્ર બનશો। તમારી જીવનશૈલી સારી રહેશે। લાંબા ગાળાના રોકાણને ટાળો અને તમારા મિત્રો સાથે કેટલીક ખુશીની ક્ષણો વિતાવવા માટે બહાર જાઓ। નવા મિત્રો બનાવવા અને નવા લોકોને મળવા માટે આ અદ્ભુત સમયનો ઉપયોગ કરો। આ તમારી સામે નવી તકો ખોલશે। નોકરીમાં લાભ થશે। હાલના સમયે તમે તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહેશો। વ્યર્થ ખર્ચ તણાવનું કારણ બનશે। ઉતાવળે નિર્ણયો ન લો। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ નવી યોજના બનાવી શકો છો। પૈસા મેળવવાના માર્ગો મળશે। પરિવારની સમસ્યાઓ દૂર થશે। કરિયરમાં સારી ઓફર મળશે। નોકરી સંબંધિત સમસ્યા હલ થઈ શકે છે। તમારા સહકર્મીઓ સાથે વિવાદની સ્થિતિ રહેશે। તમારા પોતાના તમારો વિરોધ કરી શકે છે। ખોટા આરોપથી બચો। હાલના સમયે તમે સકારાત્મક ઉર્જાથી ભરપૂર છો। જો કે તમારો ઈરાદો સારો છે, પણ તમારી વાત દરેક જગ્યાએ આવકાર્ય નથી।
તમારે તમારી વૃત્તિનો ઉપયોગ તમારી જાતને ખુશી આપવા માટે પણ કરવો જોઈએ અને હાલના સમયે તમે તમારા પર નોંધપાત્ર રકમ ખર્ચ કરી શકો છો. કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોત બનશે. તમારા વ્યવસાયની સ્થિતિમાં સુધારો થશે. ફેમિલી ફંક્શનમાં તમે બધાના ધ્યાનનું કેન્દ્ર બનશો. હાલના સમયે તમારા મનમાં નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવી રહ્યો છે. તેના માટે હાલનો સમય શુભ છે. હાલના સમયે તમને બિઝનેસની મોટી તક મળવાની છે. જો તમે વ્યવસાયમાં ભાગીદાર બનાવો છો, તો તે તમારા માટે ફાયદાકારક પણ સાબિત થશે. હાલના સમયે તમારી સકારાત્મક વિચારસરણી પણ ઘણી મદદગાર સાબિત થશે. નાની નાની સમસ્યાઓ તમને ઘેરી લેશે. તમારા નિર્ણયથી ભાવનાત્મક રીતે તમારા પર નિર્ભર હોય તેવી કોઈ પણ વ્યક્તિને નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખો. તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આત્મવિશ્વાસના આધારે પોતાને સાબિત કરી શકશો. જરૂરતમાં પોતાની મેળે સહકાર આપશે. એકલતાને તમારા પર હાવી થવા ન દો. તમે ક્યાંક ફરવા જઈ શકો તો સારું રહેશે. દબાયેલી સમસ્યાઓ ફરી ઉભરી શકે છે અને તમને માનસિક તણાવ આપી શકે છે. જો ક્યાંક બહાર જવાનો પ્લાન હોય તો છેલ્લી ઘડીએ મોકૂફ રાખી શકાય છે. સમર્પિત થઈને હાથ પરના કામ પૂરા કરવાનો પ્રયાસ કરશે. અટકેલું પ્રમોશન મળવાની સંભાવનાઓ છે. અનુકૂળ સ્થિતિ મળવાની પ્રબળ તક છે. પરિવારમાં કોઈ મોટી ચિંતામાંથી મુક્તિ મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે ઓફિસનું વાતાવરણ સારું રહેશે. હાલના સમયે તમને ભેટ અને સન્માન મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. સ્વાસ્થ્ય તમારા કામમાં વિક્ષેપ લાવી શકે છે. પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે અને ઘરમાં શાંતિ રહેશે. આત્મવિશ્વાસ અને સન્માન વધશે. વેપારમાં વિસ્તરણ થશે. પરીક્ષામાં સફળતા મળશે. સૌંદર્ય પ્રસાધનોમાં રસ વધશે. તમારા મનમાં ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થશે. પરિણીત જીવન પર આશંકાના વાદળો છવાઈ શકે છે. ઘણા દિવસોથી ચાલી રહેલી બીમારીમાંથી હાલના સમયે તમને રાહત મળશે. ધન રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સોનેરી ક્ષણો લઈને આવશે. વેપારમાં નવા સોદા થશે. સંબંધોમાં મધુરતા રહેશે. જવાબદારી પૂરી થશે. વધુ મહેનત કરવી પડશે. કાર્યમાં ઉત્સાહ રહેશે. રાજકાજમાં તમને ખ્યાતિ મળશે. આર્થિક ક્ષેત્રે મજબૂતી આવશે. પરિવારમાં અસંતોષ રહેશે. બાંધકામ ચાલુ રહેશે. સંતાન તરફથી તમને સુખ મળશે. ધન લાભ થશે. મેડિકલ પ્રોફેશન અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે હાલનો સમય નવી તકો લઈને આવશે. વાણીને કારણે મૂંઝવણ થઈ શકે છે. ધ્યાન રાખો કે જુસ્સા અને ઉગ્રતાના કારણે કોઈની સાથે ઝઘડો ન થવો જોઈએ. આર્થિક સ્થિતિમાં સુધારો અને સ્થિરતા રહેશે. મકર રાશિની વાત કરીએ તો જો તમે હાલના સમયે થોડી ધીરજ અને સહનશીલતાથી કામ કરશો તો હાલનો સમય તમારા માટે ઘણો સારો હોઈ શકે છે. પરંતુ સૌથી મોટો પડકાર ધીરજ જાળવી રાખવાનો છે. ભાઈ બહેનોમાં સહકારની ભાવના રહેશે. તમારા જીવનધોરણમાં ફેરફાર થવાની સંભાવના છે. વિશેષ વ્યક્તિને લાભ મળશે. મહેમાનોનું આગમન થશે. વ્યવસાય સામાન્ય રહેશે. શેરોમાં સમજદારીપૂર્વક નાણાંનું રોકાણ કરો. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. વિરોધી વર્ગનું વર્ચસ્વ રહેશે. હાલનો સમય થોડો અનિશ્ચિત છે. સંવેદનશીલ લોકો સાથે વાત કરતી વખતે તમારે વધુ સાવચેત રહેવું પડશે. ભૂતકાળની વાતોમાં તમારો સમય બગાડો નહીં. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વ્યવસાયના સ્થળે કામનો ભાર વધશે.
વેપારમાં લાભ થવાની સંભાવના છે. તમારા ઘરેલું જીવનમાં અશાંતિનું વાતાવરણ જોવા મળી શકે છે. વધુ સારા પ્રયત્નોથી તમને સફળતા મળશે અને તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે મધ્યમ રહેશે. તમારું કામ સમયસર કરો. વડીલોના વ્યવહારમાં ઘટાડો થઈ શકે છે. જીવનસાથી સાથે હળીમળીને ચાલવું પડશે. તમે શાંતિથી વિચારો અને તમારા કામ પર ધ્યાન આપો. અકસ્માતને કારણે ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો તમે વ્યવસાયિક સ્પર્ધામાં આગળ વધવા માંગો છો, તો પછી સંપૂર્ણ વિશ્લેષણ કરો. મીન રાશિની વાત કરીએ તો, તમારા ગુસ્સા અને ચીડ પર નિયંત્રણ રાખો. શરીર થાક અને આળસ અનુભવશે. સંતાન અંગે ચિંતા રહેશે. જૂની લોન ચૂકવવા માટે ઉતાવળ થઈ શકે છે. તમારું મન દાન અને ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે. હાલના સમયે તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી રોમેન્ટિક પળોને યાદ કરવામાં વ્યસ્ત રહેશો. તમારું સામાજિક જીવન શ્રેષ્ઠ છે. આતિથ્યનું વિસ્તરણ કરવું અને પ્રાપ્ત કરવું એ એવી વસ્તુ છે જે તમે પૂરા દિલથી કરો છો અને આનંદ કરો છો. હાલના સમયે તમારા સ્વભાવમાં કઠોરતા રહી શકે છે. બીજાના ભલા માટે તેઓ પોતાનું નુકસાન કરશે. ભાગીદારી સમાપ્ત થવાની સંભાવના છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.